ભગવતા ઉદિતમ ઇતિ ભાગવતમ, ભગવાન સ્વયં બોલ્યા એને ભાગવત કહેવાય છે. ભગવાન તો ભગવદ ગીતામાં પણ બોલ્યા, ભગવાન શ્રીમદ ભાગવતજીમાં પણ બોલ્યા. તો ભાગવતજીમાં અને ભગવદ ગીતામાં શું અંતર છે? તો કહે કે ભાગવતજી અને ભગવદ ગીતામાં એ અંતર છે જે અંતર આપણા દેહ અને આપણા વસ્ત્રમાં છે. જેને કર્મના માર્ગે, જેને જ્ઞાનના માર્ગે, જેને સંન્યાસના માર્ગે, જેને મીમાંસાના માર્ગે, જેને કર્મ સંન્યાસના માર્ગે ભગવાનને જાણવા છે, ભગવાનને અનુભવવા છે અને ભગવાનની રુચિ સમજીને કે પ્રભુને શું ગમે છે, શું નથી ગમતું. તો શરીર ઉપર અલગ અલગ પ્રકારના આપણે વસ્ત્ર પહેરી શકીએ. ક્યારેક કર્મના, ક્યારેક જ્ઞાનના, ક્યારેક તર્કના, ક્યારેક મીમાંસાના, ક્યારેક સંન્યાસના. પણ શરીર તો આખર શરીર છે. શ્રીમદ ભાગવતજી એ આપણું દેહ છે અને એ દેહ જેટલું જેટલું ભગવદ રસમાં ભીંજાતું જાય એટલું એટલું એ દેહમાં પણ રસરૂપતા પ્રગટ થતી જાય.